કેમ છો બધા? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. મસ્ત જો તૈયાર થઈ ગયા છે. અટાણે વાગ્યામાં થયા છે 10:15 જેવું થયું છે. અને ચાલો આપણે તુલસીમાં પણ બહુ બધા મોટા થઈ ગયા છે, તમને ખબર જ છે. અને ચાલો વાડાનો વ્યૂ બતાવો કેવો છે. અને જો જય દ્વારકાધીશ. નાસ્તો પણ બાકી છે. નાસ્તા ઈચ્છા નથી નાસ્તો કરવાની. ચાલો આપણે ટિફિન લઈ જઈશું શાક રોટલી. ચાલો પહેલાં મને આજ તો ઠંડી જેવું છે ને તમે ચાલો બહારનો વ્યૂ બહુ મસ્ત છે તમે બતાવો. જોઈ શકો છો બહુ મસ્ત છે, ઠંડી જેવું છે. ઓલી સાઈડ તો ઝાકળ જેવું છે, બહુ મસ્ત છે. અમે જો તુલસીમાં અહીંયા હતા ને અહીંયા લઈ લીધા છે, કારણ કે ના હે તડકો નહોતો લાગતો. અને જો આપણે આવડા પાંદડા વાવ્યા છે, આ હે ને ખબર એજમા વાવ્યા છે, કુવાર પાઠું વેચમાં ને ફરતે એજમા. બહુ સુગંધ મસ્ત આવે. કોઈને જોતા હોય ને તો લઈ જજો, કારણ કે આ ભજીયામાં નાખીને ખાવાની બહુ મજા આવે. અને જો આપણા તુલસીમાં પણ બહુ બધા મોટા થઈ ગયા છે. ચાલો આપણે પહેલાં પાણી બાકી છે તુલસીમાંને, ચાલો પહેલાં પાણી આપણે આપી દઈએ તુલસીમાંને. આમાં થોડુંક નાખી દઈએ, થોડુંક આમાં જ મારા મમ્મી નાખ્યું એવું લાગે છે તો નાખી દઈએ. જો મસ્ત આપણે કુંડા ભરી દીધા છે પાણીના. તડકો આવેલો બહુ સજ્જ બુડબુડિયા બોલે છે, બહુ મસ્ત સુગંધ આવે, મજા જ આવે. આ દેશમાંથી લાવ્યા હતા મારા મામાની ઘરેથી. ચાલો હવે આપણે થોડું ઘરનું કામ છે તે કરી નાખીએ, પછી તમને મળીએ. આજ તો જો આપણે એલા કપડાં પહેર્યા છે. આજ તો કાંઈ નથી, બર્થડે તો વહી ગયા છે. ચાલો જો હવે આપણે કોલેજ જવા નીકળીએ. કોલેજ જઈને તમને મળીશું. જો ફાઇનલી 11:30 થઈ ગયા છે. ચાલો હવે આપણે કોલેજ જવા નીકળીએ. કોલેજ જઈને તમને મળીએ. કોલેજ પૂગી ગયા છે. જો ઘરે આવતા રહ્યા છે. અટાણે જો વાગ્યામાં થયા છે 6:30 જેવું થઈ ગયું છે. આજ તો બહુ બધું લેટ થઈ ગયું છે, કારણ કે બસ 5:15 આવી એટલે પછી લેટ થઈ જાય. આવીને જો મોઢું ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અને જો ચાલો મારા મમ્મી જો પાપડ વણે છે, ચાલો તમને બતાવી ઘઉં. અને જો બહાર છોકરા તો બહુ અવાજ કરે છે. આજે બધાને ખબર ક્રિકેટ રમે છે. અને ચાલો આપણે ઘઉં અને મેંદાના પાપડમાં મમ્મી વણે છે. ચાલો તમને એ બતાવે કેવી રીતના વણે. આપણે જો ખીચડીનો વિડીયો તો હજી આવ્યો નથી, કારણ કે જો હું ઘરે હોઉં ને મારા મમ્મી પાપડ કરી નાખે. એક દી મારે રજા આવશે ને તે અમે પાપડ કરવાના છે, લાડ બધા. તે જ આપણે તમને ખીચો અમે કેવી રીતના કરે તે બતાવીશું. તમે ચાલો ખાલી પાપડ તમને બતાવીએ. ચાલો તમને બતાવું. જલ્દી મને ખીચી
પાપડ મારા મોઈ વણે છે. એટલા બધા વણાઈ ગયા છે. હજુ એટલી બાકી છે એટલા ઉપર વણી ગયા વણાઈ ગયા છે. એ જમાના બધું નાખેલું છે. મેંદો અને ઘઉંના પાપડ કર્યા છે. જેટલા બાકી છે એટલા બરાબર છે. પાપડ વણાઈ જાય તો ચાલો ઘડીક આપણે ટીવી જોઈએ પછી પછી મળીએ. પાપડ જો થોડા એવું બાકી છે એટલે વણાઈ ગયા છે કેટલાક. મળીએ. હા ચાલો ઘડી વાર ટીવી જોઈ લે. ટીવી જોઈને પછી આપણે ફ્રેશ થઈ જઈએ મસ્ત પછી તમને મળીએ. બિગ બોસ આવવાના છે. બિગ બોસ હવે 2-3 દિવસમાં ફાઇનલ છે. ફાઇનલ જોવાની તો બહુ જ મજા આવે. ચાલો ઘડીક વાર આપણે જોઈએ. જમવામાં જો સોળીનું શાક છે, રોટલી, દૂધ, પાપડ જો મસ્ત જમી લે. જમીને પછી તમને મળીએ. જમીને મસ્ત કામ કરીને નવરા થઈ ગયા છે. આપણે 9:30 જેવું થઈ ગયું છે. હવે આપણે સુઈ જઈએ. બહુ થાકી ગયા છે. અને હજુ પાપડ પણ જો બધા વણાઈ ગયા છે. પછી જો આપણે રાતે લઈ લઈશું. જો મસ્ત સુકાઈ ગયા. હજી એમ તો હજી ભીના છે. જો તમે જોઈ શકો છો. કાલે તડકે નાખી દઈશું એટલે બહુ મસ્ત થઈ જશે. ચાલો જો વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. ફરીવાર આપણે કાલ નવા મજાના મસ્ત વ્લોગમાં અને ફ્રેશ વ્લોગમાં તમને મળશું. ત્યાં લગીને બધાને મારા અને મારા પરિવાર તરફથી ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ. બાય.